પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. ગીત શાસ્ત્રોનું પુસ્તક, તેનો 42મો અધ્યાય, 1 અને 5મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે અને મારામાં તું કેમ ગભરાયો છે? દેવની આશા રાખ, કેમ કે તેની કૃપા દ્રષ્ટિની સહાયને માટે હું હજી તેની સ્તુતિ કરીશ. દાઉદ ભક્તના જીવનમાં જે પ્રોબ્લેમો હતા આપણને ખબર છે. એના પહેલાં એ એવા લોકોના ટોળાની સાથે પ્રભુ મંદિરમાં જતા હશે. એવા પર્વ પાળવાને માટે લોકો જતા હતા અને એ પર્વમાં એ લોકો મિનિમમ બધા જ કુટુંબો જતા હતા અને ટોળાના ટોળા જતા હતા અને એ પર્વને એ યાદ કરે છે. ત્યારે કેટલી મજા પડતી હતી લોકોની સાથે વાતો કરતાં કરતાં જવાનું. પરંતુ અત્યારે એના જીવનમાં પ્રોબ્લેમો છે. જંગલમાં રખડતા ફરવાનું, ટોળાથી અલગ, દેવના પર્વથી અલગ, અને એ પ્રમાણે એમનું જીવન હતું. પરંતુ એણે કદી પ્રભુને છોડ્યા નહીં, કેમ કે બાળપણથી એ પ્રભુના ચરણોમાં ઉપસ્થિત હતા. ત્યારે એની પાસે ટોળું નહીં હતું. ઘેટાનું ટોળું ચોક્કસ હતું, પરંતુ લોકોનું ટોળું નહીં હતું. પરંતુ એ ઘેટાના ટોળામાં રહીને એ પ્રભુની ઉપાસના કરતો શીખ્યો હતો. જેટલા પણ મજૂરો હશે, શું હશે નહીં ખબર, પરંતુ પિતાના ઘેટા સાચવતા સાચવતા એ એકલા વોર્શિપર બન્યો હતો. પોતે આરાધક બન્યો હતો અને પરોઢિયાને પંડે હું જગાડીશ. જાતે પરોઢિયાને જગાડું છું. પરોઢિયું મને નહીં જગાડે. પરોઢિયું થઈ ગયું, ઉઠી જાવ એવું નથી, પરંતુ એ હજુ પરોઢિયું હોય તેના પહેલાં ઉઠીને પ્રભુની સ્તુતિ કરતો હતો. અને પહેલેથી ને આદત પડેલી હતી એકલા બી ભજન કરવાની. તેથી આવા મુસીબતો આવ્યા, આત્મિક જીવનમાં હટી ગયો નહીં અને પોતાના માટે દયા ખાતો નહીં હતો. હું તો ટેવાયેલો છું, અરે સુવાર્તા પ્રચાર કરવાને માટે અનુકૂળ સમય હોય કે પ્રતિકૂળ હોય, ગમે તે પરિસ્થિતિ હોય, હું ટેવાયેલો છું એમ એ કહેવા માગતો હતો. પરંતુ મનુષ્ય તરીકે ઘણી વખત ઉદાસી આવી જાય. ત્યારે દાઉદ ભક્ત શું કહે છે? અરે પોતે જ પોતાને દિલાસો આપે છે કે કેમ તું આવી રીતના ઉદાસ થઈ જાય છે? યહોવાની તો આશા રાખ કમસે કમ. એ પ્રમાણે પોતાની જાતને જ એ ઢાઢસ બાંધે છે. તેની કૃપા દ્રષ્ટિની સહાયને માટે હું હજી તેની સ્તુતિ કરીશ. એની કૃપા દ્રષ્ટિ ટોળામાં નથી, એની કૃપા દ્રષ્ટિ તેની સ્તુતિમાં છે. અને સ્તુતિ કંઈ ટોળામાં જ નથી થતી, સ્તુતિ એ એકલા પણ થઈ જાય છે. સંજોગો વસાત કોઈક મનુષ્ય એકલું પડી ગયેલું છે, દેશથી અલગ થઈ ગયેલું છે, રાજ્યથી અલગ થઈ ગયેલું છે, એને ટોળું નથી મળ્યું, એનું પ્રભુ ભજન કરવાનું સ્થાન નથી મળ્યું, તો એ એકલું પણ ભજન કરી શકે છે. અને સ્તુતિ કરવાથી પ્રભુની આશા આવી શકે છે, પ્રભુમાં દ્રઢ રહી શકે છે. તેથી આજે આપણે વિચાર કરીએ કે આપણે પ્રભુના કેવા આત્મિક આરાધકો છે. જો આપણે માઈકાંગલા આરાધકો હશે તો ટોળું નહીં મળવાથી તૂટી જઈશું. ટોળું જોઈશે, પરંતુ ટોળું નહીં મળવાથી તૂટી જઈશું. એક વખત એક બેનને મેં એક જગ્યા પર મિટિંગમાં લઈ ગઈ. એની ઘણી બધી આવવાની ઈચ્છા હતી અને એણે મને કીધું કે આ સેવકને માટે તો હું એ વિડીયો જોવાને માટે પણ કોશિશ કરતી હતી, પરંતુ એ વિધવા હતી એટલા માટે એને મોબાઈલ પણ નહીં મળતો હતો. અને તેથી એ શું કરે કે જૂના વિડીયો બી મને કોઈ બતાવતું નહીં હતું. એ પ્રમાણે કીધું. અને પછી એ વ્યક્તિને હું જ્યારે એ મિટિંગમાં લઈ ગઈ, મોટી મિટિંગમાં લઈ ગઈ, ત્યારે એ પોતે કહે છે કે મને તો હજુ વિશ્વાસ નથી આવતો કે આ સેવકની મિટિંગમાં હું આવેલી છું. પ્રભુની દ્રષ્ટિમાં સેવકો બધા સરખા જ છે, પરંતુ ઘણું કષ્ટ વેઠીને એવા કૃપાદાનો પ્રભુ ભેટ આપે છે તે સ્વીકારે છે. ઘણાને એ કૃપાદાનો ભેટ આપેલા સચવાતા પણ નથી, પાપ કરીને એને ખોરવી નાખે છે, પણ અમુક સાચવે છે અને તેથી પ્રભુ એમનો વધારે ને વધારે ઉપયોગ કરે છે. તો એવી રીતના ત્યાં ગયા પછી એમણે બહુ ગમી ગયું, પરંતુ પછી મેં એમને કહ્યું કે આ પ્રેયરમાં જોડાઈ જા, આમ પ્રેયરમાં કર, પરંતુ એ લોકોને ઇન્ટરેસ્ટ નહીં. એટલે ટોળામાં ગમે પરંતુ પેલું નહીં ગમે. અને પછી ધીમે ધીમે એ પ્રમાણે એ જે ટોળું હતું એ જ જોઈતું હતું, બીજું નહીં. ટોળું હોય તો દોડીને જાય, પરંતુ પહેલાંમાં નહીં જાય. તમારા અને મારા જીવનમાં ટોળા વગર પણ ભજન કરતાં શીખો.
પરિસ્થિતિને અનુસાર પ્રભુને સ્તુતિ કરતા શીખો. દાઉદ ભક્ત જંગલમાં રખડતો હતો. સાઉલ રાજાએ એને ભાગેડુ બનાવ્યો હતો, ભાગેડુ તરીકે એને જાહેર કર્યો હતો. અને તેથી આવા લોકોના ટોળામાં જાય તો 4-5 તો એવા લોકો નીકળી આવે કે જે અહીંયા છે એમ કરીને તરત જ એને પકડાવી દે. એટલા માટે ટોળાની સાથે નહીં જતો હતો અને પ્રભુનું ભજન કરતો આગળ અને આગળ વધ્યો. પ્રભુની કૃપા દ્રષ્ટિને માટે આપણે આશા રાખવાની છે પ્રભુ પાસે. સાથે સાથે આપણે સહાય માગવાની છે અને એકલા હોઈએ તો પણ પ્રભુની સ્તુતિ કરતા રહીએ. આમ નથી તો તેમ આ દરવાજો બંધ થતો છે તો પેલો ખખડાવીએ, પેલો બંધ છે તો આ ખખડાવીએ. એ પ્રમાણે જ્યારે આપણી પ્રભુને માટે ઝંખના હોય છે એવા સમયે પ્રભુ આપણા માટે કરે છે. અહીંયા દાઉદ ભક્ત છે, જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે. પાણી વગર જીવી શકતું નથી. પાણી જરૂરી છે, પીવું જ પડશે, પણ પાણી નથી મળતું. તો નથી મળતું એમ કરીને બેસી નહીં રહેવાય, પરંતુ એણે પાણી શોધવું પડે. જોખમવાળી જગ્યામાં હોય તો પણ જઈને પીવું પડે, ત્યારે એનો હાથમાં જીવે, ત્યારે એ જીવતું રહી શકે. એવી જ રીતના પ્રભુનું ભજન કરવાનું કોઈ જગ્યા દાઉદને નહીં મળે, તો છતાં પણ એ પ્રભુની સ્તુતિના માટે એનો જીવ તલપે છે અને પોતે દેવની આશા રાખીને, દેવની સ્તુતિ કરીને પ્રભુની હાજરીનો મહેસૂસ કરે છે. અને એવી રીતના તેમના રાજ્યને માટે એ વધુને વધુ પ્રગતિશીલ બને છે. આજે આપણે પણ એ જ પ્રમાણે કરીએ. આપણો જીવ પ્રભુના માટે તલપવો જોઈએ. પ્રભુની હાજરીને માટે, પ્રભુના ભવનમાં જવાને માટે આપણો જીવ તલપવો જોઈએ અને એવી રીતના તેમના માટે સ્તુતિ આપણે કરવી જોઈએ. એકલા પણ સ્તુતિ કરીએ અને પ્રભુને મહિમા આપીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો, તમે અમારા ભલા પરમેશ્વર પિતા છો. તેના માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. જેવા છે તેવા તમારા ચરણોની આગળ નમેલા રહીએ અને તમારા મહેમાન માટે વપરાતા રહીએ. તમામ શ્રોતાજનોના જીવનમાં જે પ્રોબ્લેમ હોય ઈસુના નામમાં દૂર કરો અને તમારા ગૌરવથી, તમારા સામર્થ્યથી તમે ભરી દો, એવી કૃપા અમે માગીએ છીએ. તમારી છત્રછાયામાં ધરી રાખતા પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.